દરરોજ 1000 થી 1500 લોકોનું પેટ ભરે છે પ્રભાબાનું રસોડું। ગોધરાના જયંતિભાઈ શેઠે તેની શરૂઆત કરી હતી। પોતાની સ્વર્ગવાસ માતાની યાદમાં છેલ્લા 3 વર્ષથી આ રથ કાર્યરત છે અને શહેરના આર્થિક રીતે નબળા પરિવાર, ફૂટપાથ પર રહેતા બેઘરોને જમાડવાનું કાર્ય જયંતિ કાકા કરી રહ્યા છે। એક પણ દિવસ પાડ્યા વગર દરરોજ 1000 થી 1500 લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે। આ ઉપરાંત જે લોકો ચાલવામાં અસમર્થ છે તેમને ઘરે જઈને ટિફિન પહોંચાડવાનું કાર્ય પ્રભાબાનું રસોડું કરે છે। શરૂઆતમાં જયંતિ કાકાએ તેમની થોડી ઘણી બચત અને મહેનતથી આ રસોડાની શરૂઆત કરી હતી, જે આજે હજારો પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। નાના બાળકોથી લઈ વૃદ્ધજનો અહીં ભોજનનો લાભ લઈ રહ્યા છે। આજે લોકોના નાના મોટા સહયોગથી કાર્યરત છે। જયંતિ કાકાની આ પરોપકારની ભાવના નાનપણથી જ ઘરમાં જોઈ હતી। તેઓ કહે છે, બા કોઈને પણ જમાડ્યા વગર જવા દેતા નહીં। આજે જયંતિ કાકા 70 વર્ષના થઈ ગયા છે, છતાં ગાયો માટે પાંજરાપોળ, ભૂખ્યાને ભોજન જેવા સેવા કાર્યો અવિરત કરી રાખે છે। જયંતિ કાકા આ પહેલ દ્વારા ગરીબોના મસીહા તો છે જ, પણ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ સાબિત થયા છે।